ધંધુકા તાલુકાના પચ્છમ ફતેપુર રોડ પર ઢોરની હત્યાની ઘટના, કટિંગ કરી માંસ લઈ ફરાર ઘટનાથી લોકોમાં રોષ। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ અને ફતેપુર ગામ વચ્ચેના રોડ પર ઢોરને મારી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ ઢોરને મારી નાખ્યા બાદ સ્થળ પર જ તેનું કટિંગ કરી જરૂરી માંસ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બિનજરૂરી અવશેષો ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આવી ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ગૌ માતાની હત્યા જેવી ગંભીર ઘટનામાં સંડોવાયેલા શખ્સોને શોધી કાઢી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ કરી સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવે અને જો તપાસમાં ગુનો સાબિત થાય તો આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ છે। ગૌમાતા સાથેની ક્રૂરતા કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય, આરોપીઓ સુધી કાયદાનો હાથ પહોંચે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ। રિપોર્ટર CK બારડ।